લથડિયા ખાતા ગુજરાતી અને જઈએ ત્યારે ચણિયા ચડી ગયા હોય. હા હે શું કીધું તમે? તો અમે એટલા ખરાબ નથી ભાઈ. હેલો ફેમિલી, કેમ છો? મોજમાં ને મોજમાં રહેવાનું હો. આજે છે નવરાત્રિનો પહેલો દિવસ. તમને બધાને હેપી નવરાત્રિ. માતા શૈલપુત્રીનો આજે પહેલું નોરતું છે, તો શૈલપુત્રી માતા આપણા બધાનું ધ્યાન રાખે, સુખ સમૃદ્ધિ આપે, ખુશીઓ આપે અને રોગમુક્ત રાખે બધાને. તો આજે એકચ્યુઅલી હું હમણાં તૈયાર થઈ ગઈ છું, થોડી ઘણી તૈયાર થઈ છું. મારે કેમ કે માતાજીની સ્થાપના કરવાની છે. પહેલાં હું માતાજીની સ્થાપના કરીશ, પછી નીચે સોસાયટીમાં માતાજીની સ્થાપના છે એમાં જઈશ. પ્રસાદ મારે બની ગયું છે, તૈયારી હવે કરું છું. 2 ચોઘડિયા સારા છે એટલે 2 ચોઘડિયામાં બધું થઈ જશે. અમારે આ નવરાત્રિ સિઝન બહુ સારી ગઈ છે, તો કોંગ્રેચ્યુલેશન મી, ક્રીમી એન્ડ બધાને. તો ચલો હવે હું તૈયારી કરું. પ્રસાદ બની ગયો છે, હું સ્થાપના કરી લઉં. સ્થાપનાને બધું કરી અને ફરીથી તમને મળું. આજે મેં અત્યારે 1 પીસ પહેર્યું છે પણ રમવા જશું ગરબા ત્યારે હું ચણિયાચોળી પહેરવાની છે ને, મારા માટે સ્પેશિયલ મસ્ત ડિઝાઇનર નવો ચણિયો બનાવ્યો છે, તો એ હું પહેરવાની છું. તો ક્યાંય જતા નહીં, હું તમને બતાવીશ. ક્રીમી બી બહુ સરસ ચણિયો પહેરવાની છે, ચણિયાચોળી પહેરવાની છે, અને હું બી બહુ સરસ ચણિયાચોળી પહેરવાની છે. બે ફ્રેશ નવા મસ્ત બનાવ્યા છે અમે બંને માટે. તો અત્યારે હું જઈ રહી છું ફૂલ લેવા માટે. ફૂલ એકચ્યુઅલી હું તોડીને લઈ આવી હતી પણ થોડા કરમાઈ જવા થઈ ગયા હતા, એટલે હું ફૂલ લેવા જાઉં છું. અમારા જો હાથ આખા રંગાઈ ગયા છે, પૂજાને બધું કર્યું ને એટલે મહેંદી લાગી ગઈ છે. મહેંદીના કોણ લઈ આવ્યા છે પણ હવે લગાડવાનો ટાઈમ નથી મળતો. ક્રીમી ઓફિસેથી આવશે પછી તૈયાર થશે ને, ત્યાં સુધીમાં હું થોડી ઘણી તૈયાર થઈ જઈશ. જો સોસાયટીના ઓલામાં જવાશે તો જશું, નહીં તો પછી સીધા પાર્ટી પ્લોટે. અહીંયા ગબ્બર છે, દેખાય છે? ગરબા બનાવે છે અને અહીંયા આનંદનો ગરબો છે ને, એટલી બધી લેડીઝ ભેગી થઈ છે. આ ફૂલ અને તોરણ લઈ આવી છું. ક્રીમી આવી જાય ને એટલે ફૂલ અને તોરણ લગાવડાવી દઈશ. મારે નેલ પોલિશ કરવાની એ બાકી છે, રહી ગઈ છે નેલ પોલિશ કરવી છે. સરસ શણગારી છે, જો મસ્ત શણગારી છે, આખી સોસાયટી શણગારી છે. બેન ઓફિસેથી આવી ગયા છે. થાક તો જો તારા મોઢે દેખાય છે. કોઈ થાક નથી. હમણાં નાચવા માંડશે. નેવી બ્લુ કલરની સાડી છે. યસ, સાડી પહેરી રાખી છે આજે. હા, તારી ઓલી સાડી તારી લઈ ગયા હો રિટર્ન? હા, લઈ ગયા. પૈસા આવી ગયા. આવી ગયા પૈસા? ઓકે. અત્યારે ગરબામાંથી બ્રેક પડ્યું છે એટલે શાંતિથી બેસી ગયા છીએ સોફા ઉપર. પાણી પીવો છું. જઈ આવીને બહુ સરસ ગરબા થાય છે. ટિકિટ થોડી મોંઘી છે, સારા થાય છે. લથડિયા ખાતા ગુજરાતી 12:30 વાગે, સોરી 1 વાગે, સોરી 1:15 વાગે આવીએ ત્યારે કેટલા ફ્રેશ હોઈએ મસ્ત, અને જઈએ ત્યારે ચણિયા ચડી ગયા હોય. હા, અને લથડિયા ખાતા હોય. લથડિયા ખાઈએ છીએ દોસ્તો. પહેલા દિવસે જ એનર્જી ખતમ કરી દીધી છે. બહુ ક્રીમી તો બહુ રમી. અરે રોજ રમવાનું છે. રમી નાખવાનું. હવે મારાથી નથી રમાતું. નથી રમાતું. એન્જોય કરવાનું, જોવાનું, મનથી રમવાનું, મેન્ટલી રમવાનું, મેન્ટલી. ચાલો હવે અમે ઘરે જઈએ છીએ. પહેલાં ખાઈ લઈએ પછી ઘરે જઈએ છીએ. પહેલાં 3 કલાક રમીને કેલરીઝ બંધ કરી. 3 કલાક રમીને કેલરીઝ બંધ કરી. હવે 4 ગણી ઠૂસીએ છીએ. યસ,
નાસ્તો પાણી કરીને જવાનું. ગાંઠિયા રાતના 12:30 વાગે ગાંઠિયા ખાઈએ છીએ. એ અમે ગુજરાતી હા રાતના ગમે એટલા વાગ્યા હોય 1:30 ગાંઠિયા વાગે કોણ ગાંઠિયા ખાય? અમે અમે ખાઈએ. ખાઈએ ગાંઠિયા ચટણી સંભારો આ હજી બાંધેલું છે જો મને સ્ટાઇલ છે. પૈસા આપ્યા હતા વસૂલ કરવાનું ઘર સુધી પહેરી ને જવાનું બધા આવું આપી દે ને એક હાથમાંથી પહેરવું જ ના પડે સ્ટાઇલ મારવામાં. ચાલે એક હાથમાં એકચ્યુઅલી ઊંઘી પહેરવાનું ભૂલી ગઈ હતી. અમે અમદાવાદીઓ. હા અમે અમદાવાદીઓ છીએ. કાલે છે ને એક છોકરીનો ફોન આવ્યો મારી ઉપર હા તો મને કે તમે ચણિયા ચોળીને બધું રાખો છો ને તો તમે સુરતથી છો રાજકોટથી છો કે સુરતથી છો કે ભાવનગરથી છો મેં કીધું અમદાવાદથી હે ફોન મૂકી દીધો બોલો અમે એટલાય ખરાબ નથી. અમદાવાદી સાંભળીને છોકરી ફોન મૂકી દીધો મેં કીધું હવે એટલા ખરાબ નથી ભાઈ 1:30 વાગ્યો છે ચટણી સંભારો ચટણી અને મરચાં અને ગાંઠિયા ખાઈએ છીએ કઠે નહીં તો સારું કશું ના થાય. તું રમી છે હું થોડી રમી છું એટલે જ મને નહીં થાય. મને થશે ને અમે આવ્યા ત્યાં સુધીમાં સોસાયટીની લાઇટો વાઇટો બધી બંધ થઈ ગઈ છે સિરીઝ બંધ થઈ ગઈ લાઇટો બંધ થઈ ગઈ નવરાત્રિ પતી ગઈ છે અમે હજી અહીંયા છીએ